રહ્યા છો ગુજરાત 18 લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પાસે આવેલા ટ્યુબ કંપનીની સામે નો પાર્કિંગ બોર્ડ ગેરકાયદેસર છે તે અનુસંધાને ત્યાં એક જર્જરિત મકાનમાં દાદાગીરી કરતા ઈસમ રમેશ મોદી દ્વારા સદર નો પાર્કિંગ બોર્ડ મારફતે લોકો પાસે રૂપિયા પડાવી લોકોને ગંદી ગાળો આપી ધમકીઓ આપી હોવાના આક્ષેપો સાથે નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક લોકો દ્વારા જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। વડોદરા શહેરના ઓપી રોડ પાસે આવેલ ટ્યુબ કંપનીની સામે આરટીઆઈ અંતર્ગત જાણવા મળેલ કે ઉપરોક્ત જગ્યાએ આવેલ નો પાર્કિંગ બોર્ડ ગેરકાયદેસર છે અને તે અનુસંધાને તે એક જર્જરિત મકાનમાં દાદાગીરી કરતા ઈસમ રમેશ કેશવલાલ મોદી દ્વારા સદરનો પાર્કિંગ બોર્ડ મારફતે લોકો પાસે રૂપિયા પડાવી લોકોને ગંદી ગાળો આપી ધમકીઓ આપી જાહેર જનતાને પરેશાન કરી રહ્યા છે। અત્યાર સુધી સદર ગેરકાયદેસરનો પાર્કિંગ બોર્ડ મારફતે 500 થી 600 વાહનોને ગેરકાયદેસર ટ્રાફિક પોલીસ મારફતે દંડની જોગવાઈ કરવામાં આવેલ છે, જે માટે ઓપી રોડ તથા કોટાના રહેવાસીઓ એકત્રિત થઈ વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નિવાસી કલેક્ટરને ત્યારબાદ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર આવેદનપત્ર આપી રજૂઆત કરી। સદર ગેરકાયદેસર નો પાર્કિંગ બોર્ડ હટાવવા અને ઈસમ રમેશ કેશવલાલ મોદી જેઓ તરફથી જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ઘણી ફરિયાદો દાખલ કરવા હોય તે માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સોસાયટીના રહીશોએ કરી। અકોટા અને ઓપી રોડના છેવાડે રાધાકૃષ્ણ સર્કલ તરફ જતા ટર્નિંગ ઉપર એક જર્જરિત મકાનના ઈસમ છે, જે પોતાને રમેશ કેશવલાલ મોદી તરીકે જણાવે છે। તેઓ બાજુમાં સામવેદ હોસ્પિટલ અને પરીખ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે, એના છેવાડાના બાજુ 100 મીટરમાં 2 નો પાર્કિંગના બોર્ડ મારેલા છે। તે 2 નો પાર્કિંગના બોર્ડ આટલા નજીક નો પાર્કિંગના બોર્ડ હોઈ ના શકે તેવા ઇન્ટેન્શનથી અમે આરટીઆઈ ભરેલી। મારી વાઈફને ત્યાં સામવેદ હોસ્પિટલની અંદર ગાયનેકોલોજીનો પ્રોબ્લેમ હોય, જેથી હું એમને અવારનવાર સારવાર માટે લઈ જાઉં છું। હું પોતે વ્યવસાય વકીલ છું, એટલે તે દિવસે મારી ગાડી મેં વ્યવસ્થિત કોઈને નડે નહીં તે રીતે મૂકી હતી। એ નો પાર્કિંગના બોર્ડ આટલા નજીક હોય, ઇલીગલ હોય તેવું જાણવા મળતું હતું, એટલે તે દિવસે મારી સાથે આ ઈસમ રમેશ મોદી તરીકે બહાર આવ્યા અને કે ગાડી અહીં નહીં મૂકવાની। મેં કેમ કાકા, નો પાર્કિંગ બોર્ડ બરાબર લગાડેલા નથી, આ ગેરકાયદેસર છે, કોઈ 100 મીટરમાં 2 નો પાર્કિંગના બોર્ડ હોઈ ના શકે। તો એનાથી એને વચ્ચે મારી વાઈફ ઇન્ટરફિયર કરતા તેઓ મારી વાઈફને બીભત્સ હરકતો કરી, ગાળોગાળ કરી કે તલવાર લઈને મારી નાખું એવી ધમકીઓ આપી, જે બાબતે જેપી રોડમાં મેં પોતે ફરિયાદી તરીકે એફઆઈઆર કરાવેલ છે। ત્યાર પછી મેં એક આરટીઆઈ કરેલી છે। એ આરટીઆઈમાં કોર્પોરેશને સ્પષ્ટ શબ્દોમાં લખી આપ્યું છે કે જે નો પાર્કિંગના બોર્ડ છે તેની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ક્યારેય કરવામાં આવેલ નથી। મારા મૂળ આરટીઆઈ અરજીમાં એવું ચોખ્ખું સ્પષ્ટ લખેલું છે, માંગણી કરી છે કે જો સીપી સાહેબથી કોઈ અભિપ્રાય કે કોઈ ચુકાદા કે કોઈ ઓર્ડર આવેલો હોય લગાડવા માટેનું, તો તે બાબતે તે લોકોએ લખ્યું છે કે લાગુ પડતો નથી, જેનો અર્થ સ્પષ્ટ છે કે આ સીપી સાહેબે બી બોર્ડ માટે ભલામણ કરી નથી। તે અંગે અવારનવાર આ પ્રોબ્લેમ થતા હોય છે। ત્યાંના સ્થાનિકો મને ફોન કરતા હોય છે કે વકીલ સાહેબ આવું છે કે આમાં શું કરી શકાય। તો મેં એક માનવીય અભિગમ રાખી જનહિતમાં કામ કરવા માટે તેઓએ મને હવે આવેદનપત્ર લખવાનું કીધું। આવેદનપત્ર જે અમારા ઉપર ને સ્થાનિકો ઉપર જે વીત્યું છે તે અમે આવેદનપત્ર લખી આજ રોજ અમે કલેક્ટર સાહેબ આગળ, સીપી સાહેબ આગળ અને કોર્પોરેશનના આપણા મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે આ આવેદનપત્ર આપવા માટે આવેલ છીએ। અમારી માંગણી એ જ છે કે જો આ ગેરકાયદેસર બોર્ડ છે અને આ બોર્ડ મારફતે જો આ મોદી કાકા જે છે પોતે કહે છે એ એક્સટોર્શન કરી રહ્યા છે કે 500 રૂપિયા મને આપો, નહીં આપો તો તરત જ ટ્રાફિકમાંથી મેમો કરાવે છે। એ બોર્ડ જે છે ગેરકાયદેસરના બોર્ડ તાત્કાલિક ધોરણે દૂર થવા જોઈએ। એના ઉપર અમુક પહેલાં બી ફરિયાદ થયેલી છે ને આ અમે હમણાં એફઆઈઆર 2 કરેલી છે। એ 2 નકલો અમે આવેદનપત્ર સાથે બી જોડેલી છે। જો એ રીઢા હોય તો તે ઉપર આગળની કઠોર કાર્યવાહી કરવામાં આવે, અને જો એમને માનસિક કંઈક હોય તો તે અંગે મેન્ટલ જે એનો ઈલાજ હોય તે અંગે આગળ સરકારે વધવું જોઈએ તેવી મારી માંગણી છે। સાહેબ, અમે જૂના પાદરા રોડ પર ગજાનન કોમ્પ્લેક્સ અટલ બ્રિજના છેડા પર ત્યાંથી આવીએ છીએ, અને ત્યાં એક રમેશભાઈ મોદી કરીને એક ઈસમ છે, એમને ગેરકાયદેસર બોર્ડ માર્યા છે। એના બાબત અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। નો પાર્કિંગના બોર્ડ માર્યા છે, અને હવે અમે કમિશનર સાહેબશ્રીને મળવા માટે જઈ રહ્યા છે। એ બોર્ડ મારીને પોલીસને ઘડે ઘડે બોલાવી લે છે, અને જો એમને આપણે કશું પૂછવા જઈએ, વાત કરીએ તો આપણને ગમે તેવી ભાષા બોલે છે। તો એનાથી અમે ઓલરેડી 2 એફઆઈઆર તો થઈ ચૂકી છે, એટલે અમે પછી આ મેન્ટલી ત્રાસના લીધે ધંધો કરીએ કે આવી રીતના કરીએ, એટલે અમે હવે કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ।
પ્રકારનું તમારા પાસે દંડ લેવામાં આવતું? હવે એમાં શું હતું કે નો પાર્કિંગનું બિચારા ગામડાથી જે લોકો આવતા હોય એમનું થતું હતું અને એવું કહેતા હતા કે ભાઈ તમે મને પૈસા આપો, નહીં તો પછી હું પોલીસને બોલાવી લઈશ. એવી રીતના કંડક્ટ કરતા હતા બધાને. શું માંગ છે તમારી? અમારી જ માંગ છે કે આ જે બોર્ડ 2 છે ત્યાંથી નીકળી જવા જોઈએ અને પબ્લિક ત્યાં પાર્કિંગ કરી શકે, એના માટે અમે આવેદનપત્ર આપીએ છીએ.